ગાંધીધામમાં મહાનગરપાલિકા દ્વારા અતિક્રમણ વિરોધી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। ત્યારે મહાનગરપાલિકાના નાયબ કમિશનર સંજય રામાનુજના જણાવ્યા મુજબ આ કાર્યવાહી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આ દરમિયાન હીરાલાલ પારેખ સર્કલથી સુંદરપુરી પાણીના ટાંકા 4 રસ્તા સુધી બુલડોઝર ફેરવી અતિક્રમણો દૂર કરવામાં આવ્યા હતા। તંત્રએ માર્કિંગ કરેલા કાચા અને પાકા બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવાયું હતું। આ ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ જ્યાં દબાણો યથાવત છે ત્યાં પણ આગામી સમયમાં અતિક્રમણ વિરોધી કાર્યવાહી ચાલુ રહેશે તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે। સંજય કુમાર તુલસીદાસ રામાનુજ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશન। આજે ગાંધીધામ મહાનગરપાલિકા બન્યા પછી અમે મુખ્ય રસ્તાઓ પરના દબાણ હટાવવાની કાર્યવાહી જે શરૂ કરી છે એના ભાગરૂપે આજે બીજા તબક્કામાં આપણે સુંદરપુરી પાણીના ટાંકા 4 રસ્તાથી લઈ અને હીરાલાલ પારેખ સર્કલ સુધીના રસ્તાઓ પર અગાઉ નોટિસો આપી હતી અને આજે અમે દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ કરી છે। તમે જોઈ રહ્યા છો કે લગભગ 70 થી 80% લોકોએ તો પોતે સ્વૈચ્છિક દબાણો પોતાના બાંધકામો દૂર કરી દીધા છે અને લોકો પણ ખૂબ સારો સહકાર આપી રહ્યા છે। એટલે આજે આ બીજા તબક્કાની કામગીરી અમે શરૂ કરી છે અને મહાનગરપાલિકા વિસ્તારમાં જ્યાં જ્યાં આવા દબાણો છે એને અમે નોટિસો આપતા જઈએ છીએ। તમામ વિસ્તારને આવરી લઈ ક્રમશઃ અમે દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવાના છીએ।